ચલો હવે આપણે ચોપડીનો ઉદાહરણ નંબર 7 પેજ નંબર 372 કાઢો છો. બોમ્બે ટ્રેડિંગ વાળો દાખલો હશે. કાઢો જો પહેલા છે ને આપણે આ રીતે પત્રક બનાવી દીધો, રોકડવાળા પત્રક. હેડિંગ જો બોમ્બે ટ્રેડિંગ કંપનીનું તારીખ 31/3/19 રોજનું પૂરા થતા વર્ષનો રોકડ પ્રવાહ પત્રક. ને આ છે ને હેડિંગ આવેલું છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એમાં 20 લાઈન છોડવાની. પછી રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એમાં 4 લાઈન છોડવાની. અને પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને પછી આપણે હવે દાખલો ચાલુ કરીએ. ચલો તો કઈ ચાલુ કરવાનો દાખલો? હવાલાથી ચાલુ કરવાનો. એ પહેલા આપણે રકમ વાંચી કરીએ આખી. જો પહેલા શેર મૂડી આપેલી છે કેટલી? 4,50,000. જો વધારો પણ નહીં થતો અને ઘટાડો પણ નહીં થતો. પછી જો સામાન્ય અનામત, મૂડી અનામત, નવા નુકસાન ખાતું આપેલું છે, ડિવેન્ચર આપેલા છે, લેન્ડર આપેલા છે, દેવી હુંડી આપેલી છે, કરવેરાની જોગવાઈ છે, સંચય યંત્ર છે, રોકાણો છે, સ્ટોક છે, દેવાદાર છે, લેણી હુંડી છે અને બેંક શિલ્લક આપેલી છે. પહેલો હવાલો કોની પર છે એ કેવો પહેલા મને? રોકાણો પર છે. શું કે છે રોકાણોમાં? 8,000 ની કિંમતના રોકાણો જે 8,500 ની કિંમતે શું કર્યા? વેચી કાઢ્યા. અને 18,000 ના રોકાણો શું કર્યા? નવા ખરીદ્યા. એટલે પહેલો આખો પોઈન્ટ કોના પર છે પહેલા એ કહો ને? આખો રોકાણ પર જ છે ને. એટલે રોકાણ એક જાતની આપણી મિલકત જ કહેવાય. તો આપણે રોકાણનું ખાતું બનાવી દેવું પડે. આ રીતે થાય. સમજ પડી? જેના પર પોઈન્ટ હોય એ ખાતું બનાવવાનું. ચલો તો હવે આપણે હેડિંગ આપી દઈએ રોકાણોનું ખાતું. અને શું લખવાનું? હવાલા નંબર 1. હવાલા નંબર 1 રોકાણનું ખાતું. વિગત રૂપિયા. વિગત રૂપિયા. જમા એટલે પ્લસ થાય કે માઇનસ થાય? પ્લસ. ઉધાર એટલે માઇનસ. ચાલો બોલો રોકાણ આપણી શું છે? મિલકત છે કે દેવું છે? તો મિલકતની શરૂની બાકી કઈ સાઈડ? તો અહીંયા લખી દો બાકી આગળ લાગે. અને અહીંયા લખી દો બાકી આગળ લઈ જાઓ. ચલો પાકલ સત્રમાં જો શરૂનું વર્ષ તમારું કયું છે? 2018 છે ને? તો 2018 ની બાકી આગળ લાવી દો 50,000 આપેલી છે. કેટલી છે? 50,000 આપેલી છે. તો પહેલા લખી દો અહીંયા 50,000. અને બાકી આગળ લઈ ગયા કેટલી છે? 60,000. બરાબર. બાકી આગળ લઈ ગયા અહીંયા આવે ને? લઈ ગયા કેટલી છે? 60,000. થઈ ગયા શરૂની અને આખરની. હવે હવાલામાં જો કેટલાના રોકાણો છે? 8,000 ના છે. એની સાથે કઈ લાગે વળગ્યા નહીં. પણ કેટલામાં વેચ્યા છે એ કેવો? તો વેચાણ આવ્યું ને? તો વેચાણ હંમેશા કઈ બાજુ આવે? ઉધાર બાજુ કે જમા બાજુ? જમા બાજુ આવે. તો અહીંયા લખી દો બેંક ખાતે વેચાણ. બેંક ખાતે વેચાણ. કેટલાના વેચાણ થયા? 8,500 ના વેચાણ થયા. સમજ પડી? હવે નવા ખરીદે પણ છે. જો પાછું કેટલાના ખરીદે છે? 18,000 ના રોકાણ શું કરે છે? ખરીદે છે. બરાબર. તો ચાલો અહીંયા આપણે લખી દઈએ બેંક ખાતે ખરીદી 18,000. ચાલો હવે ઉપર પહેલા રોકાણો 8,000 ના હતા અને 8,500 માં વેચ્યા તો 500 રૂપિયાનો શું થયો હશે? તો નફો હંમેશા ઉધાર બાજુ આવે. યાદ રાખો નફો હંમેશા કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો અહીંયા લખો નફા નુકસાન ખાતે નફો કેટલા આવ્યો? 500 રૂપિયા. ચલો હવે આખા હવાલામાં જોઈ લઉં. આખા હવાલામાં બીજે બી કશે રોકાણના પોઈન્ટ વાળો બીજો કોઈ હવાલો છે પહેલા નંબરના સિવાયનો? પહેલો જ હવાલો ખાલી રોકાણ પર હતો ને? અને એ આપણે સોલ્વ કરી નાખ્યો. હવે કઈ સોલ્વ કરવાનું જેવું છે એનીમાં. જો હા બંને સાઈડ સરખું થઈ જાય. જો છે ને 68,500 થી સરખું થઈ જાય. જો અહીંયા પણ 68,500 હોય અને અહીંયા પણ કરો 50,000 પ્લસ 500 પ્લસ 18,000 68,500 જ આવશે. થઈ ગયું? આવે છે આટલું? હવે આપણે એન્ટ્રી કઈ આમાં કરવાની છે એ જોઈએ. જો બસ આપણે છે ને શું કરીએ? સ્ટાર્ટ કરતા જ જો અહીંયા પહેલા નફો લખી દે. નફો કયો નફો? ચોખ્ખો નફો કામગીરીમાં. કેવી રીતે નફો લખવાના? ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. ચાલુ વર્ષનો નફો કેટલો છે? જો અનામત અને વધારામાં આપણે ચાલુ વર્ષનો નફો 35,000 માઇનસ 30,000 કરવાના છે ને? 35,000 ચાલુ વર્ષમાં અનામત અને વધારામાં આપેલો હોય નફા નુકસાન 35,000 માઇનસ 30,000. તો અહીંના કોલમમાં લખી દો કેટલા? 5,000.
બોલ આટલું સમજ પડી પહેલા? ખબર પડી ગઈ? હવે આ રોકાણનું જે ખાતું બનાવ્યું છે ને એમાં ઉધાર બાજુ જવું ખાલી ધ્યાનથી. બેંક કે નફા નુકસાન લખેલું કશે વંચાય છે? ક્યાં છે? જો એક નફા નુકસાન અહીંયા ને એક બેંક અહીંયા. કયો પોઈન્ટ છે? આ રોકાણને લગતા પોઈન્ટ છે ને બધા. તો મેં તમને શું કીધું કે રોકાણની ખરીદી કરે ને, ખરીદી તો એ કયા ખાતામાં આવે? રોકાણના, એટલે રોકાણના શીર્ષકમાં આવે કે નહીં? પણ શું કરવાનું? માઇનસ. જો ઉધાર બાજુ આપેલું છે તો આપણે અહીંયા લખી દઈએ પહેલા કે રોકાણની ખરીદી, રોકાણમાં બીજા શીર્ષકમાં બેંક ખાતે લખજો ને કાઉન્સમાં, અને માઇનસ કરવાનું છે એટલે માઇનસમાં રકમ લખવાની આપણે 18,000 કાઉન્સમાં. થઈ ગયું? અને જો એનો નફો પણ ઉધાર બાજુ નફા નુકસાન આપણે લખાયેલું છે તો એ નફો જે આવે ને એ કામગીરીમાં શું કરવાનું? માઇનસ કરવાનું. જો ઉધાર બાજુ એટલે જ માઇનસ છે. ખાલી તમને એટલું યાદ રાખવાનું કે કયા શીર્ષકમાં છે. સમજ પડી? તો ચાલો અહીંયા લખી દઉં. મેં તમને સ્ટ્રક્ચરમાં પણ લખાયેલું છે કે કોઈ પણ મિલકત વેચીએ ને અને નફો થાય ને તો કામગીરીમાં માઇનસ થાય, અને જો ખોટ થાય તો કામગીરીમાં પ્લસ. તો આપણે નફો આવેલો લખીએ અહીંયા રોકાણ વેચાણનો નફો, રોકાણ વેચાણનો નફો કાઉન્સમાં નફા નુકસાન ખાતે કેટલો આપેલો છે? 500 રૂપિયા. કેવા આવશે? પણ માઇનસમાં છે એટલે માઇનસનું ચિહ્ન અને કાઉન્સમાં રીતે લખી દેવાનું. થઈ ગયો? ચાલ જમા બાજુ કશે બેંક કે નફા નુકસાન દેખાય છે? શું છે? આ વેચાણનું છે ને, આ વેચાણ કા થાય? રોકાણને લગતો પોઈન્ટ છે. રોકાણમાં પ્લસ થશે. મિલકત વેચીએ કે ખરીદીએ? રોકાણમાં લખી દે. તો લખી દઉં રોકાણનું વેચાણ, કાઉન્સમાં લખવાનું બેંક. કેટલા રૂપિયાના છે? 8,500 પ્લસ થશે. જો જમા બાજુ પ્લસ થશે, વેચશું તો પૈસા આવશે. થઈ ગયું? એટલે પહેલો પોઈન્ટ આપણો આખો પતી ગયો. જો આ રીતે એની એન્ટ્રી પણ થઈ ગઈ અને સોલ્વ પણ થઈ ગયો. ખબર પડી? ચાલો હવે બીજા પોઈન્ટમાં તમને શું કીધેલું છે? વર્ષનો ચોખ્ખો નફો કેટલો છે? 62,000. જો હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે હવાલામાં પણ એક નફો ચોખ્ખો આપેલો છે ને આપણે અહીંયા પણ એક ચોખ્ખો નફો લખ્યો. કેટલો? 5,000. તો આપણે કયો નફો લખવાનો હતો? તમને ખબર છે? હવાલામાં આપ્યો હોય કે નહીં આપ્યો હોય, આપણે પાકા સરવૈયાનો જ હંમેશા લખવાનો. સમજ પડી? કેટલો આપેલો હતો? 5,000. 30,000 35,000 માઇનસ 30,000 કર્યા ને, 5,000 આવી ગયા. એટલે એ 65,000 આપણે કશે કામ લાગવાના નથી. કયો ચોખ્ખો નફો લેવાય? પાકા સરવૈયાનો જ લેવાય. ખબર પડી? હવાલાનો નહીં લેવાય. ચલો પછી શું છે? જે સંચય યંત્ર પર 70,000 છે ઘસારો છે અને 10,000 કરવેરાની જોગવાઈ છે. સંચય યંત્રની વાત કરે છે. સંચય યંત્ર એટલે આપણે સંચય યંત્રનું ખાતું બનાવી દઈએ. બરાબર? ચાલો તો લખી દઉં સંચય યંત્રનું ખાતું. અને જો બીજા કોઈ હવાલામાં સંચય યંત્રની વાત કરે છે, બીજા કોઈ હવાલામાં છે ને, તો ચાલો આપણે કરી દઈએ. અને સંચય યંત્ર આપણે કઈ મિલકત કહેવાય? ખબર? કાયમી મિલકત કહેવાય. તો કાઉન્સમાં લખી દઉં કાયમી મિલકત. એનું ખાતું બનાવી દો. ઉધાર જમા, જમા એટલે પ્લસ, ઉધાર એટલે માઇનસ. વિગત રૂપિયા, વિગત રૂપિયા. ચાલો ઉધાર બાજુ શું લખાય? પહેલે બાકી, આગળ આપણી મિલકત કહેવાય. એટલે જમા બાજુ શું લખાય? બાકી, આગળ લઈ ગયા. ચલો પાકા સરવૈયામાં આવો. તમને સંચય યંત્ર કે કાયમી મિલકત આપેલી હજો. શું આપેલું છે? 4 લાખ. 4 લાખ અને 3,20,000 આપેલા છે ને. ચલો લખી દો. શરૂઆતના 4 લાખ, 4 લાખ અને આખરના કેટલા? 3,20,000. થઈ ગયું આટલું? ચાલો હવે શું કહે છે જોઈએ આપણે, શાંતિથી સમજો. હવે સંચય યંત્ર પર ઘસારો કેટલો છે? 70,000. તો 70,000 નો ઘસારો આવે એ કઈ સાઈડ આવે? જમા બાજુ આવે. તો આપણે અહીંયા લખી દઈએ કે ઘસારો જમા બાજુ 70,000. ચલો હવે હવાલામાં આવી જાઓ. કયો હવાલો સંચય યંત્ર પર હજુ આપેલો છે? ત્રીજો. વર્ષ દરમિયાન સંચય યંત્ર 10,000 ની કિંમતમાં શું કરે છે? બોલ કેટલાની કિંમતમાં વેચ્યા? 10,000 ની કિંમતમાં વેચી ગયા. પછી શું કહે છે? જો એટલે અહીંયા છે ને એવું કહે છે કે વર્ષ દરમિયાન સંચય યંત્ર 10,000 ની કિંમતમાં વેચી દીધા હતા, જેના 12,000 ઉપજ્યા હતા. 12,000 ઉપજેલા એટલે 12,000 આપણી આવક કહેવાય. ઉપજ્યા એટલે 12,000 માં જ વેચેલા કહેવાય. એમ કહેવાય 10,000 માં એને પડેલા હતા એમ. સમજ પડી? 12,000 ઉપજ્યા એટલે 12,000 આપણે એમાં જ વેચેલા કહેવાય એમ.
તો અહીંયા લખો બેંક ખાતે વેચાણ, બોલો કેટલા રૂપિયા લખાય? 12,000 લખાય ને વચ્ચેના જે 2,000 કહેવાય ને એ 2,000 નફો કહેવાય. સમજ પડી? 12,000 ઉપજ જ્યારે શબ્દ આવે ને 12,000 ની આવક કહેવાય અને 10,000 જે હતો ને એ હા અને 2,000 એને પડ્યા એટલે 2,000 નો નફો થયો. સમજ પડી? અને નફો તમારે કઈ સાઈડ આવે? ઉધાર બાજુ આવે. નફા નુકસાન ખાતા નફો. હવે અડધા છે ને 10,000 અહીંયા લખી દેશે વેચી દીધા એટલે 10,000 નથી 12,000 ઉપજ છે એટલે એ જોવાની હોય. આવક કહેવાય આપણે. ઉપજ એટલે આવક એક જાતની કહેવાય. આ 2,000 નફો. ચાલો હવે અહીંયા સરવાળો જો જમા બાજુ વધારે લાગે છે 3,20,000 12,000 અને 70,000 સરવાળો કરો. અને બીજો કોઈ પોઈન્ટ સંચય યંત્ર નથી ને? 4,02,000. હા બીજો કોઈ પોઈન્ટ નથી ને? જોઈ લેજો. ચાલો 4,02,000 માઇનસ કરો. કઈ ડિફરન્સ આવે છે? ઇક્વલ થઈ ગયો ને? ચાલો હવે આની એન્ટ્રી ક્યાં ક્યાં થાય? ઉધાર બાજુ હશે નફા નુકસાન કે બેંક દેખાય છે? ઉધાર બાજુ નફો આપેલો છે ને તો આ ક્યાં આવશે? નફો કોઈ પણ આવે વેચીએ કે ખોટ આવે બરાબર. મિલકત વેચીએ નફો કે ખોટ આવે? કામગીરીમાં જ આવે. કામગીરીમાં શું કરવાનું? માઇનસ. જો અહીંયા છે માઇનસ આ રહ્યું ચિહ્ન એટલે અહીંયા માઇનસ લખાડો. તો ચાલો અહીંયા પહેલા લખી દઉં કામગીરીમાં સંચા યંત્રનું વેચાણનું શું આવે? નફો કૌંસમાં નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. બોલો નફો છે એટલે શું આવશે? માઇનસ. તો માઇનસ કરજો આગળ. ચાલો જમા બાજુ ઘસારો આવે. હે જો ઘસારો મેં તમને કીધો તો પહેલે બી ઘસારો તો આવે જ અહીંયા. તો પહેલા અહીંયા લખો ઘસારો. કોનો ઘસારો છે? સંચા યંત્રના કૌંસમાં લખવાનું 70,000 લખી દો પ્લસમાં આવે તો. કારણ કે જો જમા બાજુ એટલે પ્લસની નિશાની કરેલી જ છે પહેલેથી. જો જમા બાજુ કશા બેંક કે નફા નુકસાન દેખાય જમા બાજુ છે ને? આ રીતે વેચાણ આપેલું જ ને. મિલકત ને વેચીએ કે રોકાણ ને વેચીએ કે ખરીદીએ રોકાણના શીર્ષકમાં આવે તો રોકાણમાં શું થઈ જાય? પ્લસ થઈ જાય કારણ કે વેચશું તો પૈસા આવશે. તો ચાલો અહીંયા રોકાણના શીર્ષકમાં લખો સંચા યંત્રનું વેચાણ કૌંસમાં લખો બેંક. કેટલા રૂપિયા પ્લસ થયા? 12,000. 12,000 પ્લસ કરો. થઈ ગયો? ખબર પડી આટલું પહેલા? ચાલો હવે આગળના હવાલામાં આવીએ. સંચય યંત્રનું પતી ગયું. બીજા હવાલામાં આવો. પાછા બીજા હવાલામાં જો કરવેરાની જોગવાઈ શબ્દ તમને આપેલો છે ને? મેં તમને નહીં કીધું કરવેરો શબ્દ હવાલામાં આવે એટલે એનું ખાતું બનાવી જ દેવાનું હોય. કયો હવાલો આવ્યો આપણે? બીજો હવાલો છે ને આપણે? હા તો હવાલા નંબર 2 બનાવો કરવેરાની જોગવાઈનો ખાતું. બોલો એની અંદર કેટલી વસ્તુ આવે? 4 જ વસ્તુ આવે. ખબર કીધેલું હતું 4 જ વસ્તુ કરવેરાની જોગવાઈમાં આવે. કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ ખાનું બારો આ રીતે પહેલા જમા બાજુ એટલે પ્લસ ઉધાર બાજુ એટલે માઇનસ વિગત રૂપિયા. વિગત રૂપિયા. બોલો કરવેરાની જોગવાઈ આપણું શું કહેવાય? દેવું. તો દેવાની જમા બાકી આવે પહેલા શરૂઆતની બાકી આગળ લાવ્યા અને અહીંયા બાકી આગળ લઈ ગયા. ચલો પાકા સર્વેમાં આવી જાવ. જો કરવેરાની જોગવાઈની શરૂઆત 2018 ની રકમ કેટલી છે? હા 75,000 લખી દો. આખરની કેટલી છે? હવે તો તમારા દાખલામાં કરવેરાની જોગવાઈ એટલે આવકવેરાની જોગવાઈ આપેલી હશે. જો એ અહીંયા આવે ખબર? અમને એમ કે કરવેરો ચૂકવ્યો તો અહીંયા લખશે કરવેરાની જોગવાઈ. કૌંસમાં હું લખીએ ખબર? અહીંયા આપણે નફા નુકસાન લખીએ પછી ચાલુ વર્ષમાં લખીએ એ રીતે નહીં કરતા હતા? બોલો કેટલી આપેલી છે? 10,000 લખી દઉં. 10,000 આપેલી છે ને? તો બોલો ઉધાર બાજુ આપણે શું મળશે ખબર? કરવેરો ચૂકવ્યો એટલે ચાર એન્ટ્રીમાંથી એક એન્ટ્રી નહીં આપેલી હોય યાદ રાખવાનું. કરવેરો ચૂકવ્યો કૌંસમાં બેંક. બેંક ખાતે અને ક્વેશ્ચનમાં મૂકી દઈએ આપણે. ચાલો ટોટલ કરો. જમા બાજુ વધારે આવશે 85,000 જમા બાજુ આવશે સરવાળો. 85,000 માંથી 10,000 માઇનસ કરે એટલે ડિફરન્સ આવશે 75,000 નો ડિફરન્સ આવે છે આટલો. ચાલો થઈ ગયો પહેલા આટલો. હવે આની એન્ટ્રી કેવી રીતે આપવાની? ઉધાર બાજુ કશે નફા નુકસાન કે બેંક દેખાય છે? જો છે આ રહી બેંક. તો કામગીરીમાં સૌથી ક્યાં હોય?
છેલ્લે પ્લસ કે માઇનસ? અને આમ બાજુ બેંક કે નફા નુકસાન દેખાય છે? જો નફા નુકસાન છે ને કામગીરીમાં વચ્ચે શું થયા? પ્લસ થઈ ગયું. ચાલો આપણે સૌથી છેલ્લે પહેલા માઇનસ કરી નાખીએ 75,000 માઇનસ કરવેરો ચૂકવ્યો બેંક ખાતે માઇનસ 75,000 અને વચ્ચે લખી દઈએ કરવેરાની જોગવાઈ કૌંસમાં 10,000 સોરી કૌંસમાં નફા નુકસાન અને બહાર લખી દો 10,000. પતી ગયું. કરવેરાની જોગવાઈનું ખાતું પણ ક્લિયર. 3 ખાતા આપણા બની ગયા બરાબર. રોકાણનું ખાતું બન્યું, સંચયનું બન્યું, કરવેરાનું બન્યું. ચાલો હવે આપણે બીજું કઈ છે જોઈ લઈએ હવાલામાં. આપણે ચોથો હવાલો 40,000 રૂપિયા ડિવિડન્ડ ચૂકવાયું છે. બોલો ડિવિડન્ડ ચૂકવાયું છે. મેં તમને કીધેલું જ હતું પહેલા. ચાલો હવાલા નંબર કયો છે? ચોથો કે ત્રીજો છે? કયો છે? ત્રીજો પતી ગયો ને? હા એટલે બીજો ને પહેલો ને બીજો આમાં જ પતી ગયો બરાબર. અને આ ત્રીજો તો હવે ચોથો આવ્યો. ચાલો ડિવિડન્ડ છે ને ડિવિડન્ડ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ છે? ડિવિડન્ડ ચૂકવ્યું કેટલા રૂપિયાનું? 40,000. તો આની અંદર બે જગ્યા પર થાય કામગીરી પ્લસ માઇનસ થઈ ગયો. ચલો આમાં આપી દઈએ આપણે ડિવિડન્ડ ચૂકવ્યું એટલે પૈસા જાય ને એમ. તો માઇનસ કેટલા લખવાના પહેલા કામગીરીમાં? આ પ્લસ લખવાના ને. જો કામગીરીમાં પ્લસ છે હા 40,000 કામગીરી પ્લસ અને અહીંયા લખો ડિવિડન્ડ ચૂકવ્યું. નાણાકીયમાં માઇનસ છે પૈસા જાય છે ડિવિડન્ડ ચૂકવે છે એટલે તો માઇનસ 40,000 નાણાકીયમાં થઈ ગયો. બોલો બીજો કોઈ પોઈન્ટ છે હવાલાનો? પટી ગયો ને. એટલે આ રીતે જ કરવાનું. હવે આપણે જો આમાં કેટલું જલ્દી થઈ જાય. ખાતું બનાવ્યા ફટાફટ એની અંદર આપી દેવાની બસ. હવે જે બાકી છે એના પર આવી દે. ચલો હવે રકમ આવી જાવ આપણે પહેલેથી ચાલુ કરી નાખીએ. બોલો ફટાફટ હવે શું આવે છે? ઇક્વિટી શેર મૂડીથી ચાલુ કરો. પહેલે કેટલી હતી અને હવે કેટલી છે? કોઈ વધારો ઘટાડો થયો છે? આમાં છે ને કઈ એન્ટ્રી આવે ખબર? બોલો કઈ એન્ટ્રી આવે? આખા પત્રકમાં કેની એન્ટ્રી આપણે લખતા હોઈએ? રોકડ આવે કે રોકડ જાય ને એની જ બધી એન્ટ્રી કરતા હોઈએ ને. તો શેર મૂડીમાં કઈ થાય છે વધારો ઘટાડો? એટલે એ તો આની આવે ને. ચલો પછી હું આપેલી છે? કેટલી છે? અને કેટલી થઈ ગઈ? 3,10,000 થઈ ગઈ. તો અનામતમાં વધારો થયો તો અહીંયા લખી દઉં સામાન્ય અનામતમાં વધારો. સમજ પડે છે ને? સામાન્ય અનામતમાં વધારો 10,000. ચાલો પછી હું આવ્યું સામાન્ય અનામત પછી મૂડી અનામત કેટલી હતી? કેટલી થઈ ગઈ? તો કેટલાનો વધારો થયો? તો લખી દઉં મૂડી અનામતનો વધારો. આ બહુ ઇઝી આમાં બેઠા માર્ક લેવાના 60,000. ચલો પછી શું છે? બરોબર નફા નુકસાન આવ્યું ને એ તો પતી ગયો ને પહેલે જ નફા નુકસાન. પછી શું છે? ડિવેન્ચર પહેલે કેટલા હતા? છે જ નહીં ને હવે કેટલા આવ્યા? એનો મતલબ કે નવા ડિવેન્ચર બહાર પડેલા છે એટલે અહીંયા આવશે. સમજ પડી? હા ખાલી એક જ એન્ટ્રી ડિવેન્ચર બહાર પડે કેટલા રૂપિયા? હા પ્લસમાં જાવ હે માઇનસમાં નહીં આવું કારણ કે નવા છે એટલે બહાર પડેલા કહેવાય. હા તો માઇનસ પરત કરેલા હોય તો માઇનસ આ બહાર પડેલા ને કહેવાય. ચાલો હવે ડિવેન્ચર પછી હું આવ્યું એ તો આખો ચાલુ દેવાનો હોય ને કાર્યશીલ મૂડી એટલે એ નહીં આવે હમણાં નહીં આવે. લેન્ડર દેવી ઊંડી એ પણ નહીં આવે. કરવેરાની જોગવાઈ તો આપણે હમણાં ખાતું જ બનાવી દીધું પતી ગયું. સંચય યંત્ર રોકાણનું ખાતું પણ બની ગયું એ પણ નહીં આવે. ઉભા રહો સ્ટોક દિવાળી લેણી ઊંડી હમણાં નહીં આવશે એ તો પેલો પોઈન્ટ છે ચાલુ મિલકતનો. પતી ગયું બધું બેંક બી પછી આવશે. પતી ગયું ને બધું. ચલો આનો સરવાળો કરી લો. કેલ્સી લઈ લઈએ આપણે. કેલ્સી કાં ગઈ આપણી? ચાલો કેલ્સી 5,000 પ્લસ માઇનસ 500 પછી શું છે? માઇનસ 2,000 જે રકમ માઇનસ હોય તો માઇનસ કરવાની એમ. પ્લસ 70,000 પ્લસ 10,000 પ્લસ 40,000 પ્લસ 10,000 પ્લસ 60,000
1,39,500 બરાબર છે. તો આપણે અહીંયા લખી દઈએ અંદર જ હમણાં કયો જોબ કહેવાય આપણો મેઇન જોબ નથી હજુ આપણા કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરશું. કયો પોઈન્ટ ખબર? ચાલુ દેવા અને ચાલુ મિલકત. આ વાળો પોઈન્ટ કે ચાલુ દેવા જો તમારે વધી ગયા ને તો તમારે પ્લસ કરી દેવાનું, ઘટી ગયા તો માઇનસ. ચાલુ મિલકતમાં વધારો થયો તો માઇનસ, ઘટાડો થયો તો પ્લસ. બસ આટલું ખાલી યાદ રાખવાનું. ચાલો તો સ્ટાર્ટિંગ આપણે ચાલુ દેવાથી કરીએ. ચાલો ચાલુ દેવા સૌથી પહેલા લેન્ડર તમને આપેલા દેખાય છે, લેન્ડર. તો આપણે અહીંયા લખી દઈએ લેન્ડર પહેલા. બોલો લેન્ડરમાં શું થતું છે? પહેલે કેટલા હતા ને હવે કેટલા થઈ ગયા? તો 15,000 ઘટી ગયા તો -15,000 લખી દો. જો હજુ પણ નહીં હોય કે માઇનસ કેવી રીતે કર્યા તો નિયમ લખી દો. જો આ ઘટાડો કર્યો ને તો જો એટલે માઇનસ કર્યો. થઈ ગયું. ચલો પછી શું છે? દેવી હુંડી. તો ધ્યાનથી જો દેવી હુંડીમાં પણ ઘટાડો જ થતો છે. પહેલે કેટલા હતા અને 90,000 હતા, હવે કેટલા થઈ ગયા? પહેલે કેટલા હતા? 78. હવે કેટલા થઈ ગયા? તો 19,000 થી ઘટી ગયા ને તો -19,000 આવશે ને, -19,000. ચાલો પતી ગયું બે વસ્તુ. હવે સ્ટોકમાં આવી જાય મિલકત સાઈડ. જો સ્ટોકમાં પણ છે ને ઘટાડો જ થતો હોય. પહેલે કેટલા હતા? 2 લાખ. હવે કેટલા થઈ ગયા? 1,55,000. પહેલે 2 લાખ હતા ને હવે 1,55,000. ઘટાડો થયો એટલે શું કરવાનું છે? પ્લસ. ચલો કેટલાનો પ્લસ કરવાનો ખબર? 5,000 નો. તો પ્લસ 5,000 લખી દો ખાલી. ચલો પછી હું આવ્યો દેવાદર આવ્યા અને દેવાદરમાં પણ વધારો થાય છે. વધારો પહેલે કેટલા હતા? 2 લાખ. હવે કેટલા થઈ ગયા? 4,55,000. તો કેટલાનો વધારો થયો? તો વધારો થયો તો શું કરવાનું છે? માઇનસ. ચલો માઇનસ કરી દો. -2,55,000 થઈ ગયો. સમજ પડી? ચલો દેવાદારનો વધારો પતી ગયો. હવે લેણી હુંડી આવી. તો લેણી હુંડી પહેલે કેટલી હતી? 40,000. અને હવે કેટલી થઈ ગઈ? 15,000. પહેલે 40,000 અને હવે 15,000 ઘટાડો થયો ને. તો મિલકતમાં ઘટાડો થયો તો તમારે પ્લસ કરો. 25,000 નો પ્લસ થાય. બરાબર ને? વચ્ચેનો ડિફરન્સ લઈ લો 25,000. પતી ગયું બધું. ચલો હવે કેલ્સી લઈ લઈએ. કેલ્સીમાં પહેલા પેલી આપણી જૂની રકમ કેટલી હતી? 1,39,500. એમાં કરો -15,000 -19,000 પ્લસ 5,000 -2,55,000 પ્લસ 25,000 અને આ -75,000 જો કરવેરાના ચૂકવ્યા 1,94,500. પરફેક્ટ જવાબ છે 1,94,500. ડાયરેક્ટ બહાર લખી દો પણ માઇનસ આવું હે -1,94,500. ચલો આ જવાબ સાચો છે. માઇનસ આ તમારો આવે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. આવું લખી દેવાનું. 1,94,500 આવે. ચલો એવી રીતે આપણે રોકાણનો બહાર કાઢીએ. -18,000 પ્લસ 8,500 પ્લસ 12,000. 2,500 જવાબ તમારો হবে. કેટલો? 2,500 પ્લસમાં. તો આ તમારો થઈ ગયો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો હવે નાણાકીય એ રીતે બહાર કરીએ. તો -40,000 પ્લસ 2,70,000 તો પ્લસ 2,30,000 આવે. કેટલા? પ્લસ. તો આ તમારો થઈ ગયો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચલો હવે આપણે 3 નો સરવાળો કરી દઈએ. પહેલે -1,94,500 પ્લસ 2,500 પ્લસ 2,30,000 તો 38,000 તમારો જવાબ આવે. કેટલો? 38,000. આ તમારો કહેવાય જો પ્લસમાં રકમ આવેલી છે સરવાળો કરતા. તો રોકડ અને રોકડ સમકક્ષમાં પ્લસમાં રકમ છે એટલે હું લખાય અહીંયા વધારો. અમને માઇનસમાં વધારો ઘટાડો લખતો.
પ્લસ હંમેશા અંદર એડ કરવાની શરૂની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક. ચલો રકમમાં શરૂઆતની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક કેટલી આપેલી ચોપડીમાં જોઈ લઈએ આપણે. તો શરૂઆતની આપેલી છે 1,59,000 આપેલી છે. તો આપણે 1,59,000 અંદર એડ કરીએ. પાકા સમયમાં છેલ્લા આપેલી હોય તો 1,59,000 પ્લસ કેટલા કરવાના 1,59,000 પ્લસ પેલા ઉપરના 38,000 1,57,000 જવાબ તમારો આવે જો ચોપડીમાં. કા જોવાનું આખરની રોકડ શિલ્લક જો બેંક શિલ્લક આપેલી ને 1,57,000 આવી ગયો જો ચોપડીમાં. જે તમારી આખરની રોકડ શિલ્લક કહેવાય એ આવી જાય 1,57,000 છેવટની રોકડ શિલ્લક આવી ગઈ તમારી. જ્યાંથી તમે આ છે ને 1,00,000 જ્યાંથી તમે 1,59,000 લખી ને શરૂની રોકડ શિલ્લક ત્યાં એની બાજુમાં તમારી આખરની રોકડ શિલ્લક હોય અને આ જવાબ એટલો જ આવવો જોઈએ. તો આખરની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક આપણી આવી ગઈ. બસ આપણો ફાઇનલ જવાબ હા 1,57,000 બરાબર. તો આપણો દાખલો પૂરો થઈ ગયો.